ભારતીય હવામાન વિભાગે વરસાદ માટે એલર્ટ આપ્યું છે। ઉત્તર ભારતની અંદર કડકડતી ઠંડી વચ્ચે હવે વરસાદની પણ આશંકા। 18 થી 20 જાન્યુઆરી વચ્ચે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં ખાસ કરી ગુજરાત, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। પશ્ચિમ યુપી અને રાજસ્થાનમાં પણ વરસાદની આશંકા છે। ગાઢ ધુમ્મસ, શીત લહેર અને કોલ્ડ ડે જેવી સ્થિતિ પણ રહી શકે છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાનું અનુમાન હજુ પણ છે, જેમાં દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઠંડીની અસર પણ ક્યાંક જોવા મળી શકે છે। 18 અને 20 તારીખે 20 જાન્યુઆરીની વચ્ચે કમોસમી વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ગુજરાત અને રાજસ્થાન, હરિયાણા સહિતના જે વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધારે દસ્તક દે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરી।